અહીં તો કે છે કે એને અનુસરીને થયેલી ત્રણ દશા આ કોળમાં એને પણ મલિન કહેવાનો વ્યવહાર છે કે સમજાણું કાંઈ ત્યાંય કીધું ને હાથમી કથમભાઈ ઉપર મથાળે એમ કીધું અમૃતચંદ્રાજ કે છઠ્ઠી ગાથામાં જયારે તમે એમ કહો કે એકલો જ્ઞાયક ભાવ છે એ જ વસ્તુ છે એ જ દ્રષ્ટિનો વિષય છે અને વસ્તુનું સત્વ એટલું નીવડું છે એ શુભાશુભપણે પ્રણમતું નથી. તત્વ જ્ઞાન રસ છે, ચૈતન રસ, ચૈતન સ્વભાવનું રસ છે. એ શુભાશુભ પરિણામ અચેતન છે એ રીતે ચૈતન રસ કેમ થાય? એ ચૈતનના પ્રકાશના નૂર નું તેજનું પૂર છે એ ભગવાન આત્મા. એ દયાદાન વ્રત ભક્તિના પરિણામ કે કામ ક્રોધના પરિણામ પણ એ ભગવાન આત્મા કેમ થાય? ત્યારે એ તો ઠીક, પણ સાતમી ગાથામાં એમ કહ્યું કે વ્યવહારણ ઉદયસી દંશનાનંદ ચરિતમ એ આ વાત છે. ભગવાન આત્માને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એવા ત્રણ ભેદ કરવા એ વ્યવહાર છે સાતમી ગાથા. અને પ્રશ્નકાર પોતે પ્રશ્ન મૂક્યો પોતે અમૃતચંદ્ર કે આ તો અશુદ્ધ છે પુનપાપણે થવું એ તો ઠીક, પણ આ ત્રણ ભેદ પડે છે અશુદ્ધ છે એનું કેમ છે? એ અહીં કે છે આ શક્તિનો અર્થ અહીંયા ત્રિકાળી શક્તિનો વાત નથી, પરિણમનની વાત છે. સમજાણું કાંઈ? પ્રણમે છે આત્મા દર્શનપણે, જ્ઞાનપણે, ચારિત્રપણે. ચારિત્ર વિતરાગ ભાવપણે. જોયું ને? સામાન્યપણે અર્થગ્રાહક શક્તિનું નામ દર્શન છે, વિશેષપણે અર્થગ્રાહક પદાર્થને જાણવાનું નામ જ્ઞાન છે, અને શુદ્ધત્વનું પરિણમનનું નામ ચારિત્ર છે. આમ શક્તિ ભેદ કરતા એક જીવ ત્રણ પ્રકારે થાય છે. વ્યવહારથી દર્શન જ્ઞાન ચારિત્ર જીવને છે, નિશ્ચયથી તો જ્ઞાયકપણું એક રૂપ છે તે વસ્તુ છે. નિમિત્ત ક્યાંય ઉડાવી દીધું, નિમિત્તથી થાય વિકાર એ પણ ઉડાવી દીધું, વિકારથી પરિણમન નિર્મળ થાય એ પણ ઉડાવી દીધું. પણ અહીં તો પરિણમંત્રણ થાય એને ઉડાવી દીધું. કૌશિકભાઈ વ્યવહાર છે બાપુ, પ્રભુ એક રૂપ છે ને, અને એક રૂપ એ સમ્યક દર્શનનો વિષય છે. એક રૂપ એ સમ્યક દર્શનનો ધ્યેય છે. આ ત્રણ રૂપ પરિણમો એ સમ્યક દર્શનનો વિષય છે નહીં, અને સમ્યક દર્શનનો એ ધ્યેય નથી. સમજા? એ તો ભગવાન આત્મા અશુદ્ધ ત્રણપણે પરિણમે તો કે છે અમે એને અશુદ્ધ કહીએ. વ્યવહાર કહો કે અશુદ્ધ કહો. સાતમીમાં અશુદ્ધ કીધું પ્રશ્નમાં જ પોતી. કેમ કે ભગવાન આત્મા એક રૂપે ચીજ છે એ વાસ્તવિક ટીકાળી આનંદ કંદ સચિદાનંદ પ્રભુ પૂર્ણ સ્વભાવથી ભરેલું, જેમાં પર્યાયનો પણ અભાવ, રાગને પુણ્યને નિમિત્તનો તો કંઈ પૃથક કરી ગઈ, જેની એક સમયની વર્તમાન નિર્મળ પર્યાય વ્યક્ત પ્રગટ, એ પણ અવ્યક્ત એવું જે ચૈતન દ્રવ્ય એમાં એનો અભાવ છે. હવે અહીં તો કે છે કે એક રૂપ છે ભગવાન, એને ત્રણ રૂપે પરિણમવું એનો પણ એમાં અભાવ છે. આવી વસ્તુ સ્થિતિ છે. આવી ત્યાં કઈ ભગવાને કરી નથી, ભગવાને તો જાણીથી એવી કઈ છે.
હે હા 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 આમાં તકરાર છે એની બાપુ પ્રભુ. હા ઝઘડા છે ના નાથ તું કોણ છો અંદર? હા હા એક રૂપ વસ્તુ છે ને પ્રભુ. આને કે છે એને ત્રણપણે પરિણમન કરે. હા એ ત્રણ પ્રકારે થાય. એક રૂપે ભગવાન ત્રણપણે થાય. હા 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 તેથી મલિન કહેવાનો વ્યવહાર છે. હા હા સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો